ફ્રીઝમાંથી જમવાનું કાઢ્યું, સીધું જ માઇક્રોવેવમાં મૂકી દીધું અને ગરમ કરીને ખાઈ લીધું. જો તમે પણ આવું કરો છો તો આ વિડીયો તમારા માટે છે. માઇક્રોવેવમાં જમવાનું ગરમ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કઈ કઈ એવી બાબતો છે અને માઇક્રોવેવ કઈ રીતના કામ કરે છે તે જાણવા માટે આજનો વિડીયો અંત સુધી જુઓ. ઘરનું કિચન હોય કે પછી ઓફિસની પેન્ટ્રી, માઇક્રોવેવનો ઉપયોગ આજે ખૂબ વધી ગયો છે. કારણ કે ભોજન 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે, ગરમ થઈ જાય છે. તેના જ કારણે પોપકોર્ન બનાવવો હોય, કેક બનાવવી હોય તો સરળતાથી માઇક્રોવેવમાં બનાવી શકાય છે. પણ સાલું ઇન્ટરનેટમાં તો એવું આવે છે કે આ માઇક્રોવેવ એ શરીર માટે હાનિકારક છે. માઇક્રોવેવના કારણે કેન્સર પણ થઈ શકે છે. શું ખરેખર માઇક્રોવેવનું રેડિયેશન ખોરાકને હાનિકારક બનાવી દે છે? આ જાણવું તો જરૂરી જ છે. તે પહેલાં આપણે એ જાણીએ કે આ માઇક્રોવેવ એ કામ કેવી રીતના કરે છે. માઇક્રોવેવ ઓવન એવું ઉપકરણ છે જે માઇક્રોવેવ રેડિયેશન એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સનો ઉપયોગ કરીને ખોરાકને ગરમ કરે છે. આ તરંગોની ફ્રીક્વન્સી 0.9 થી 2.45 ગીગાહર્ટ્ઝ હોય છે. ઘણા લોકો રેડિયેશન શબ્દ સાંભળીને જ ડરી જાય છે, પરંતુ માઇક્રોવેવમાં ઉપયોગ થતું રેડિયેશન નોન લોનિઝિંગ રેડિયેશન છે. એટલે આ રેડિયેશન શરીરના ડીએનએને નુકસાન પહોંચાડતું નથી અને ન્યુક્લિયર રેડિયેશનથી સંપૂર્ણપણે અલગ છે. માઇક્રોવેવની અંદર મેગ્નેટ્રોન નામનો એક ભાગ હોય છે. આ મેગ્નેટ્રોન વેવ્સ બનાવે છે અને આ વેવ્સના કારણે ગરમી ઉત્પન્ન થાય છે. આ વેવ્સ ખોરાકમાં રહેલા પાણી, ચરબી અને ખાંડના મોલેક્યુલ્સ પર ડાયરેક્ટ પડે છે, જેના કારણે ખોરાક અંદરથી ગરમ થવા લાગે છે. એના જ કારણે માઇક્રોવેવમાં વાસણ નહીં પણ તેની અંદર રહેલો ખોરાક ગરમ થાય છે. કેટલીક વખત આપણે થાળીને અડકીએ તો થાળી તો ખૂબ ઠંડી હોય છે, પરંતુ તેની અંદર રહેલો ખોરાક ખૂબ ગરમ હોય છે. આ વાત થઈ માઇક્રોવેવની. હવે એ પણ જાણવું જરૂરી છે કે આ માઇક્રોવેવમાં રસોઈ કરવી કેટલી સેફ છે. જો માઇક્રોવેવનો ઉપયોગ યોગ્ય કરવામાં આવે તો રસોઈને સેફ માનવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના રિસર્ચ મુજબ માઇક્રોવેવ ખોરાકને ગરમ કરે છે, રેડિયો એક્ટિવ નથી બનાવતું. માઇક્રોવેવમાં ઓછી માત્રામાં પાણી અને ઓછા સમયમાં રસોઈ બનતી હોવાથી કેટલાક વિટામિન્સ ચૂલા કે ગેસની રસોઈ કરતાં વધુ સારી રીતના જળવાઈ રહે છે. પરંતુ ધ્યાન રાખવું એ જરૂરી છે કે માઇક્રોવેવમાં ખોરાક સંપૂર્ણપણે ગરમ થયેલો હોવો જરૂરી છે. અડધો ગરમ થયેલા ખોરાકના કારણે બેક્ટેરિયા જીવંત રહી શકે છે. હવે ઘણી ચર્ચા એવી પણ ચાલે છે કે માઇક્રોવેવમાં ભોજનના કારણે કેન્સર થઈ શકે છે, પરંતુ આનો આજ સુધી કોઈ એવો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો નથી કે માઇક્રોવેવ એક કેન્સરનું કારણ બની શકે. બીજી ચર્ચા એવી પણ ચાલે છે કે માઇક્રોવેવમાં ભોજન તૈયાર કરવાથી પોષક તત્વોનો નાશ પામે છે. હકીકતમાં દરેક કુકિંગ મેથડમાં થોડા ન્યુટ્રિયન્ટ્સ ઘટે છે. માઇક્રોવેવમાં પણ થોડા અંશે આ લાગુ પડી શકે છે. માઇક્રોવેવ એ નુકસાનકારક નથી, પરંતુ તેનો ખોટો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હવે એ પણ સમજવું જરૂરી છે કે માઇક્રોવેવનો ઉપયોગ કરતી વખતે કઈ કઈ બાબતની તકેદારી રાખવી જોઈએ. તો પહેલું છે, મેટલના વાસણો ક્યારેય પણ માઇક્રોવેવમાં ન મૂકવા જોઈએ. માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના વાસણનો ઉપયોગ પણ ન કરવો જોઈએ, કારણ કે પ્લાસ્ટિક ગરમ થતાં હાનિકારક કેમિકલ્સ ખોરાકમાં ભળી શકે છે. ઈંડા, બંધ બોટલ અથવા બંધ ડબ્બામાં વસ્તુ માઇક્રોવેવમાં ગરમ ન કરવું. માઇક્રોવેવમાં આ વસ્તુઓ ફાટી જાય છે અથવા ઓગળી શકે છે. માઇક્રોવેવનું ડોર સીલ ખરાબ હોય અથવા દરવાજો યોગ્ય રીતે બંધ ન થતો હોય તો તેને રિપેર કરાવવો જોઈએ. તો માઇક્રોવેવમાં યોગ્ય વાસણોનો ઉપયોગ કરો, ખોરાકને બરાબર ગરમ થવા દો અને કંપનીની ગાઈડલાઇનનું પાલન કરો. જેના કારણે માઇક્રોવેવ એ રોજિંદા જીવનમાં સમયનો તો બચાવ કરે જ છે, પરંતુ કિચન એપ્લિયન્સ સાબિત થાય છે. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.